આપણે ગાજર લીધા છે, ગાજર અને મરચાંનું અથાણું બનાવવાનું. તો આપણે 20 દિવસ સુધી પડ્યું રહે ને તોય તે એને કશું જ થતું નથી, એટલી મસ્ત બને છે. તો આપણે ગાજર મરચાંનું અથાણું બનાવીશું. ધોઈ અને કમ્પ્લીટ લૂસીને તૈયાર કરી નાખ્યા છે. તો આપણે એને સાઈડમાં રાખી દઈશું. આ લાલ ને લીલા મરચાં લીધા છે. આપણે ધાણાના કુરિયા અને મેથીના કુરિયા. આપણે એમાં લવિંગ નાખીશું, 4-5 લવિંગ નાખીશું, કાળા મરી નાખીશું અને આપણે તજનો ટુકડો નાખીશું. આપણે આખા મસાલાથી વઘાર કરવાનો છે. આપણે ગેસને ચાલુ કરીને તેલ મૂકીશું. આપણે તેલ ગરમ થાય એટલે આપણે કાળા મરી અને લવિંગ અને તજ એને આપણે અંદર એડ કરી દઈશું. થોડી વાર આપણે ઢાંકણું ઢાંકી દઈશું, નહીંતર આપણે લવિંગ ફૂટીને બહાર આવે. આપણે એની અંદર હિંગ નાખીશું. ગેસને ધીમો કરી દેવાનો છે. પછી આપણે એની અંદર ધાણાના કુરિયા એડ કરીશું. થોડા થોડા નાખવાના એટલે કાચા ન રહે. ધાણાના કુરિયા, મેથીના કુરિયા અને દાણાના કુરિયા આપણે ઢાંકી દેવાનું. કાચા નથી રહેવા દેવાના. થોડી વાર આપણે શેકી. આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખીશું. 1 ચમચી નાખવાની. વરિયાળી નાખીને આપણે શેકાઈ જાય વરિયાળી એટલે આપણે એને બનાવીશું. આપણો મસાલો સરસ શેકાઈ ગયો છે અને કલર ચેન્જ થઈ ગયો છે. આપણે હવે ગેસને બંધ કરી દઈશું. એની અંદર આપણે હળદર નાખીશું. 1 ચમચી નાખીશું ધાણા જેવું. આપણે આને હલાવી દઈશું. આપણે 2 ચમચી મરચું નાખવાનું. મરચાં તીખા જ હોય પણ આપણે છે ને થોડુંક કલર માટે નાખવું પડે. આપણે હવે આને થોડી વાર ઢાંકી દેવાનું છે. ગેસને બંધ કરી દીધો છે. થોડી વાર આપણે ઢાંકી દેવાનું છે. આપણે હવે આ મરચાં છે એના તપેલીમાં એડ કરી દઈશું. પછી એમાં આપણે આ લીંબુને કાપી લીધા છે. આપણે લીંબુ અંદર એડ કરવાના છે. લીંબુ મીઠુંવાળા કરી નાખવાના છે. આપણે એની અંદર મીઠું નાખીશું. આ ગાજર અંદર નાખી દઈશું. અડધું નાખી દઈશું. આપણે આને 5 મિનિટ માટે ઢાંકી દેવાના છે. આપણો હવે બનાવ્યો છે એ ઠરી જાય ને એટલી વારમાં આપણે ઢાંકી દેવાના છે. આપણે આને ઢાંકી દઈશું. આપણે હવે ઠંડો થઈ ગયો છે તો આપણે એની અંદર ગોળ એડ કરી દઈશું. અને એની અંદર આપણે આ લીંબુ નાખી દેવાનું છે. લીંબુ નાખશો ને એટલે ખાટું, મીઠું અને ગળું આપણું સરસ અથાણું થાય. અને એમાં ગાજર આવે, ગાજર મરચાંનું અથાણું. આપણે 2 લીંબુ નાખવાના છે. આપણે એને સરસ મિક્સ કરી દેવાનું છે. મરચાંમાં થોડુંક મીઠું વધારે હોય ને એટલે સારું લાગે અને બગડે નહીં જલ્દી. આપણે ગોળને એકદમ ઓગાળી દીધો છે. આપણે આ મરચાં છે લીંબુ મીઠુંવાળા કર્યા એને આપણે હવે થોડાક કોરા કરી લઈશું. એક વાસણમાં કાઢીને થોડાક કોરા કરી લઈશું. આપણે આ વેજને સાઈડમાં રાખીએ. આપણે લીંબુ મીઠું નાખ્યું હતું તો એ લીંબુ મીઠુંનું પાણી થઈ ગયું. તો આ પાણીને આપણે સાઈડમાં હટાવી દેવાનું છે. લીંબુ મીઠું અને બિયા હવે આપણે આને ફેંકી દેવાનું. અને આપણે આ સરસ કમ્પ્લીટ થઈ ગયું છે તો આપણે આને અંદર એડ કરવાનું છે. આપણે ગાજર મરચાંને અંદર એડ કરી દઈશું. આપણે ગાજર મરચાંનો આસાર. છોકરા મરચાં ન ખાતા હોય ને તો ગાજર નાખી દેવાના એટલે ગાજર હશે ને તો છોકરા અથાણું ખાય. હું આ અથાણું છે ને વેચું છું. તો અથાણું વેચું છું ને તો એને કીધું કે માસી તમે ગાજર નાખીને આપજો. તો 1 થી 2 વાર ગાજરવાળા ખાધા ને તો એને મજા આવી ગઈ ખાવાની. એટલે પછી મેં ઝાઝું બનાવ્યું. આ ફેરે એનો 500 ગ્રામનો ઓર્ડર હતો કે એક વિડીયો ઉતારી નાખો. આપણે બનાવી છીએ તો મરચાંનું જ બનાવી છીએ. આ ફેરે ઓર્ડર હતો એટલે પછી મેં કીધું વિડીયો નાખી દો. આપણે સરસ અથાણું તૈયાર થઈ ગયું છે. એકદમ સરસ થઈ ગયું છે. આપણે અથાણું આ ડબ્બામાં ભરી લઈશું. આપણે આવી રીતના
દબાઈ દેશું ને એટલે એકદમ સરસ રસદાર થઈ જશે અને એમાં મસાલોનો સ્વાદ આવી જશે. આપણે ગાજર મરચાંનું અથાણું સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.